આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઇન્ટ્રોડક્શન ટુ ધ એસે. In the world of literature, an essay is a short piece of writing that focuses on a single subject. The word essay comes from the French word essayer, which means an attempt or a trial. સાહિત્યની દુનિયામાં નિબંધ એ એક ટૂંકું લખાણ છે જે કોઈ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એસે શબ્દ ફ્રેન્ચ શબ્દ એસાઈ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રયત્ન અથવા અજમાઈશ થાય છે. Unlike a novel or a play, an essay is usually non-fiction and expresses the author's personal point of view or a specific argument. It is a flexible form that allows writers to explore ideas, share experiences, or analyze complex topics. નવલકથા કે નાટકથી વિપરીત, નિબંધ સામાન્ય રીતે બિનકાલ્પનિક હોય છે અને તે લેખકનો વ્યક્તિગત દૃષ્ટિકોણ અથવા ચોક્કસ દલીલ રજૂ કરે છે. તે એક લવચીક પ્રકાર છે જે લેખકોને વિચારો શોધવા, અનુભવો શેર કરવા કે જટિલ વિષયોનું વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે. ડેફિનેશન ઓફ એન એસે. A literary essay can be defined as a prose composition, writing that follows a natural flow of speech that is usually short and focuses on a particular theme. નિબંધની વ્યાખ્યા. Definition of an essay. સાહિત્યિક નિબંધને એક ગદ્ય રચના એટલે કે એવું લખાણ જે કુદરતી બોલીના પ્રવાહને અનુસરે છે તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જે સામાન્ય રીતે ટૂંકું હોય છે અને કોઈ ખાસ વિષયવસ્તુ એટલે કે થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. Most essays are personal. They show us how the writer thinks and feels. To understand the essay, we must know two important figures. મોટાભાગના નિબંધો વ્યક્તિગત હોય છે. તેઓ આપણને બતાવે છે કે લેખક શું વિચારે છે અને શું અનુભવે છે. નિબંધને સમજવા માટે આપણે બે મહત્વપૂર્ણ વ્યક્તિઓને જાણવું જોઈએ. મિશેલ ડી મોન્ટેન, known as the father of the modern essay. In the 16th century, he wrote essays which were very personal and explored his own thoughts. મિશેલ ડી મોન્ટેન, તેઓ આધુનિક નિબંધના પિતા તરીકે ઓળખાય છે. 16મી સદીમાં તેમણે એસાઇઝ લખ્યા જે ખૂબ જ વ્યક્તિગત હતા અને તેમના પોતાના વિચારો રજૂ કરતા હતા. ફ્રાન્સિસ બેકન. He introduced the essay to English literature. His essays were different from Montaigne's. They were short, formal, and full of practical wisdom. Example of studies. ફ્રાન્સિસ બેકન, તેમણે અંગ્રેજી સાહિત્યમાં નિબંધનો પરિચય કરાવ્યો. તેમના નિબંધો મોન્ટેન કરતાં અલગ હતા. તેઓ ટૂંકા, ઔપચારિક અને વ્યવહારિક જ્ઞાનથી ભરેલા હતા. દાખલા તરીકે ઓફ સ્ટડીઝ. These are written in a relaxed conversational tone. The aim of the essay is to reveal the author's personality or share a personal story. આ નિબંધો હળવી અને વાતચીતની શૈલીમાં લખાય છે. આ નિબંધનો હેતુ લેખકનું વ્યક્તિત્વ પ્રગટ કરવાનો અથવા તેમની કોઈ અંગત વાર્તા શેર કરવાનો છે. Major types of essays. In literature, essays are generally divided into two main categories, formal and informal. સાહિત્યમાં નિબંધોને સામાન્ય રીતે બે મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે, ઔપચારિક અને અનૌપચારિક.